તમે રોવો નહીં. એ પલક જેવી મારો તબુ હાચવે ને એ મારો એમ કે ને ધન્ય છે. એમ દીકરો હોય ને તો આવો હોવો જોઈએ, ઝૂક હોવો જોઈએ. કે આજ સાક્ષાત રામના અંતરમાં હું તમને ધ્યાન રાખું કે રામ જેવો દીકરો હવે. કેવા લાગે મારા હેર હવે? મસ્ત મસ્ત લકાઈ નો ઘટે. કાલ કરતા હવે સારા લાગે ને? હા સારા લાગે. ગઈમાં કાલ વધારે કલ્સ હતી ને એટલે થોડુંક ખરાબ. ગઈમાં અત્યારે મને. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો નવા બ્લોગની અંદર. તો ભાઈ પાછો બ્લોગ મેં એટલા માટે ચાલુ કર્યો છે પલકની આંખ દેખાડવા માટે કે પલકની કાલે આજે અમારે હેર કટ કરવા જવાના છે અને પલકની આંખ માં કરડી ગયું છે. અરે આંખ સરસ છે. જો બતાવી દે ને પલક, બતાવી દે ને પલક, બતાવી દે. કઈ આ આંખ છે ને એની સોજી ગઈ છે. ગાઈઝ આજે મારે હેર કટ કરવા જવાના છે ને આજે જ એવું થયું. મેં રાજકોટ કાલના છે તો કાલ છે ને સવારમાં ન થઈ ગયું. સવારમાં થઈ ગયું તો સાંજ સુધીમાં મને ઓકે રિકવરી પાછી એની આવી જાત. પણ આજે થયું અને આજે જ જવાનું. કઈ વાંધો નહીં, ચાલો ગાઈસ. તો હવે સુઈ જઈને સવારે મળીએ પાછા આપણે બધી. શું કહ્યું છે કોમેન્ટ કરી દેજો. એ સવારે દેખાડો સારું થઈ જાય તો જાશું, બાકી પલકનું કેવું એમ છે કે પછી કરાવશું. કાંઈ રહ્યો ગઈ ક્યાં દેખાડ ખબર નથી પડતી યાર. ખોટું તું ટેન્શન લેશે. લાગે હો. પણ તું ટેન્શન ખોટું લેશે. કાંઈ છે નહીં, નથી દેખાતું પલક. મારે મિની બ્લોગ કાલ બનાવવાનો છે. નથી બનાવેલો. હાલ છે નંદનો છૂટી તારા માટે. બસ આંખ ખોજી ગઈ એમાં. એ નથી લાગતું, આમાં નથી લાગતું તારે આંખ સોજી ગઈ એમ. મહાદેવ ગાઈઝ 9 ફ્રેશ થઈ ગયા. અમારે પલકના હેર કટ કરાવવા માટે કાલે તમને કીધું તો અત્યારે પલકના હેર કટ કરાવવા જઈએ છીએ અને સવાર થઈ ગયું મસ્ત મજાનું. તો ચાલો, પલકની આંખ પણ થોડીક સારી છે. પેલા તો ના પડતી કે મારે હેર કટ નથી કરાવવા, મારી આંખ નથી સારી. થઈ ગઈ આંખ સારી? હા આંખ સારી થઈ ગઈ. આનથી વધારે છે ને ગાઈઝ મને એમાં તો મોટી થશે પણ મોટી થઈ જ નહીં એટલે સારું કહેવાય. નકર છે ને આટલી મોટી ક્યાંથી થાય? તું જિંદગીમાં કોઈ દી મોટી થઈ હતી? આંખ મોટી થાય તારી? મોટી તો થઈ એટલે એટલી મોટી થઈ ગઈ. ક્યાં બાઈસેપ? બાઈસેપ હવે ન દેખાડે પણ નજર લાગી જાય. બહુ બતાવ્યા તમને બાઈસેપ મોટા મોટા. ગાઈઝ મારા કેટલા બાઈસેપ મોટા છે? એટલું જ આવે છે. ગાઈઝ સવારમાં 5 વાગે સૂતા, અત્યારે 9:30 વાગે અમે ઉઠી ગયા. કેમ કે સવારના 5 વાગે 9:30 9 વાગે ઉઠ્યો હું. તમે ઉઠ્યા, હું 9:30 ઉઠી. સવારના રાતના 2 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી બધા જ બેઠા હતા, વાતુચીતી કરી ત્યાં ને બસ અમે જસ્ટ હજી ઉઠ્યા છીએ. બધા ભાઈ ને લોકો છે એ બધા અત્યારે ફ્રેશ થવામાં છે. સુતા હે બધા સુતા છે. તો ચાલો હેર કટ કરાવવા માટે જઈએ. ત્યાં પહોંચીએ તો ટાઈમ થઈ જશે. 10 10:30 જેવું થઈ ગયું છે. પહોંચી ગયા હેર કટ કરવાનું છે ત્યાં, પણ પાર્કિંગ ને થોડાક વ્યવસ્થા નથી. તો ભાઈ અહીંયા એવું છે કે ભાઈ નીચે છે ગાડી, ડ્રાઈવર છે પોતે પાર્કિંગ કરવા માટે ગાડી જાય છે. આપણી ગાડી પાર્કિંગ કરવા માટે ભાઈ જાય છે. I woke up in the middle of the night. મહાદેવ ગાઈસ નીચે ગાડી મળ્યા. તમે રોવો નહીં. એ પલક જેવી મારો તબુ હાચવે ને એ મારો એમ કે ને ધન્ય છે. એમ દીકરો હોય ને તો આવો હોવો જોઈએ, ઝૂક હોવો જોઈએ. કે આજ સાક્ષાત રામના અંતરમાં હું તમને ધ્યાન રાખું કે રામ જેવો દીકરો હવે નથી. એનો અફસોસ નથી પણ મારી પલક ને દીકરીની જેમ એ તો છે, પણ આપણે લાવ્યા છીએ તો આપણે કદર કરવી જોઈએ. આજ મારી દીકરીને ચલો ચાલો. મારા કે મારે પૂરું કહ્યું વિડીયો જોડે એકવાર મારા દીકરાને મારા હનુમાનજી સાક્ષાત બસ મળાઈ ગયા ને આજે. માડી મળ્યા તો માડી છે ને અમે અહીંયા પૂછ્યા ત્યાર ના કે ભાઈ હું તમારા વિડીયો જોઉં ને ભાઈ તમને વાત ના પૂછો. 15-20 મિનિટ તો વાત કરી, મેં બ્લોગ નતો લીધો. પણ પછી રોવા મળ્યા કે તું જે મોટિવેશન વિડીયો બનાવે એ કંઈક અલગ હોય છે અને દીકરી વિશે બનાવે એ કંઈક અલગ હોય છે. એ જોઈને એમ થાય કે ભાઈ મહાદેવ ખાલી સાંભળે ને કે દિલને સુકૂન મળી જાય. મારા વિડીયો જોવા પણ મારું નામ યાદ રહે, તું એમને પલકનું નામ યાદ રહે છે. તો બિચારાને આમ દિલથી એટલી ચાહક હતી ને એને એમ થાય કે મનથી એમ થાય કે ભાઈ જ્યાં કાંઈમાં નહીં આજ છે, બાકી કાંઈ છે નહીં. દિવસની શરૂઆત સારી થઈ એમ ગણો તો ચાલે. હા મસ્ત આમ શરૂઆત થઈ. ચલો હવે ઉપર જઈએ. ચાલો તો ફાઇનલી પલક ને જ્યાં હેર કટ કરાવવાનો તો ત્યાં એનું હેર કટ ચાલુ છે. શાંતિથી કપાઈ નાખો. ઓકે. હા છે ને, હા એના અંદર કેવા ખરાબ થઈ જાય તો રૂસડા થઈ જાય. હામેન્ડી ના પીછડા કેવાય એમ.
આખરે ફાઇનલી 3 કલાક પછી પલક પાર્લર માંથી બહાર નીકળી અને એના હેર કમ્પ્લીટ થઈ ગયા. ચાલો થઈ ગયા હેર કમ્પ્લીટ. હા, તમને કેવા લાગ્યા? સારા લાગ્યા? પછી આપણે ગાડીમાં જઈને વાત કરીએ. બહાર અવાજ બહુ આવે છે. મહાદેવર ગાઈઝ વ્લોગ આખો લીધો જ નથી કેમ કે પલકના હેર કટ કરવામાં ટાઈમ વયો ગયો, પ્લસ પાછા 1-2 મકાન જોવાના હતા, ભાઈબંધ ત્યાં ગયા હતા, અને બીજું પાછું ત્રીજું કામ એ અમારે હતું કે હું મારા સેવિંગ કરાવવા માટે ગયો હતો. એટલે મેં બ્લોગ નો લીધો અને આખા 2 ખાધા વગરના ધોયેલા મોઢા જેમ છે. એકેય ખાધું ને, એને નથી ખાધું ને મેં નથી ખાધું. એને તો 2 સેન્ડવીચ ખાઈ ગઈ હતી, મેં એની પાસે ખાધી હતી. મારા સામે હેર સાચું બોલવું પડે ને. એટલે એને હેર કટ થઈ ગયા, એનો શૂઝ લેવાના હતા એ બાકી રહી ગયા. પલકની શોપિંગ આજે ખતમ થઈ છે. 5 વાગ્યાની શોપિંગ કમ્પ્લીટ થઈ છે અને હવે ઘરે જવા નીકળી ગયા. ભાવનગર નીકળી ગયા અમે બંને જવા માટે. મારે 2 કામ આવી ગયા, એ પતાવવાના છે અત્યારે. ગાઈઝ મેં હેર કટ કરાવી દીધા તો મને થેન્ક યુ નથી કીધું એ પલક. બોલો, બધી વસ્તુનું ડ્રિંકિંગ હોય કાઈ લે. લગન નતો ત્યારે કાઈ કબમ સ્ટાઇલ આપતો તાર હેર ની. ઈ તો સિમ્પલ સોબન એક જ થઈ તો ગયું. મને નથી આવડતી એવી. તે સ્ટાઇલ વાળી છોકરી ગોતી લ્યો જે સ્ટાઇલ આપે તમને, પોઝ આપે. થેન્ક યુ કેવું થાય છે? વેલકમ. હું નહીં તું કે હા, થેન્ક યુ. ઉપકાર કરસ કે મારા ઉપર? હે ઉપકાર કરસ? સોરી કે સોરી ગાઈઝ, તમારા કોમેન્ટ ના લીધે છે ને મેં મારું લુક ચેન્જ કર્યું છે. કેમ કે તમે લોકો કહેતા હતા કે પલક દીદી આ સ્ટેટ વાળ છે ને સાવ તમને ખરાબ લાગે છે, તમે લુક છે ને કંઈક ચેન્જ કરો. તો મારે લુકમાં છે ને સ્ટેપ કટ હેર કરાવવા હતા. કેમ કે બીજા છે ને હેર મને કટિંગ નથી ગમતા, કે ફેસ પ્રમાણે બીજા સ્ટેપ કટ, બીજા જે લુકમાં હેર આવતા હોય એ મને નથી સારા લાગતા. એના માટે સ્ટેપ કટ છે એ સારા લાગે છે, એના માટે મેં સ્ટેપ કટ કરાવેલા છે. ધમુને છે ને આજે મેં કર્લ્સ કરાવ્યા છે, અત્યારે એ નથી ગમતા. મેં કીધું કે જે મેં મારા જે સ્ટેપ છે ને એ નહીં દેખાય, સીધા હેર હશે ને, તો મેં 2 જાતનું કરાવ્યું છે. એક તો હેરની ટ્રીટમેન્ટ કરાવેલી છે, હેર કટિંગ કરાવ્યા, 2 વસ્તુ કરાવેલી છે. ગાડીમાં કપડા એક અહીંયા પીડ્યું, એક આમ પીડ્યું, લઈ લીધા ને કપડા. તો ચાલો વેલા ભાવનગર પહોંચીએ ગાઈસ, તો બને રહેજો. It gets me. I couldn't see what you saw in me. Ooh, na na na. બાબરા પહોંચી ગયા. ઓનેસ્ટ 2 મિનિટ રેસ્ટ લીધો છે ફ્રેશ થવા માટે. સવારનું ખાધું, થોડોક નાસ્તો કરશું અને વિવેકભાઈ મળવા માટે આવે છે, તો વિવેકભાઈને સાથે મળી લઈએ. હમણાં પહોંચવા એમ કહે છે લાંચા લઈને. મજામાં? આપણે કેમ છો તમે? મજામાં ને? અવાજ બરોબર? ઓલ ગુડ. ઓકે. તડકો લાગશે, બ્લેક થઈ જશો તમે અંદર આવતા. લાંજા ચાલુ છે. પેન્ટ્રોલ પંપ લીધો લાગે તમે? હે? મારા માટે ભાઈ દુબઈ થી સ્પ્રે લાવ્યા છે. કાલે દુબઈ ગયા હતા ને આજે લેતા આવ્યા. સીસી ઈ જ જોવે છે ને જે લાવ્યા થઈ છે. ઓકે લઈ આવો, બરાબર. ગાઈઝ અમે બધા સ્પ્રે ભેગા કરીને સ્મેલ ની ખીચડી કરી નાખી. એક અહીંયા છે, એક અહીંયા છે, એક પેલી સાઈડ મૂક્યું. આ ગાડીના સ્પ્રે છે બધાય. હવે કયું સારું છે કયું નથી સારું એ જોઈશ. એક આમાં પડ્યો છે, હજી એક આમાં પીડ્યો છે. આ વાઇપ છે ફેસ નો. હા બધું. આનું શું ગીતો સરખું લાગે, આનું અલગ લાગે, કયું સારું લાગે કઈ સમજાતું જ નથી. હવે આ બધી રહેવા દઈને પેટ ભરીને થોડોક નાસ્તો કરી લઈએ. થોડો ઘણો નાસ્તો કરી નીકળી ગયા અમે પાછા અમારા ડાયરેક્શન તરફ, એટલે કે ભાવનગર જોવા માટે. તો ચાલો જસ્ટ ભાવનગર પહોંચીને આજનો દિવસ થોડોક પલકને એમ થઈ જસ્ટ ભાવનગર ગાઈસ પહોંચી. આજે જીપ થાય છે કેમ કે થાકી ગયો છું અને 6:30 થઈ ગયા. આજનો દિવસ સાવ ભાઈ ખરાબ ગયો છે એવું કેવું છે પલકનો. બટ કઈ વાંધો નહીં, ખાધું નથી ને એટલા માટે ખરાબ ગયો છે, કેમ કે હાવ શરીર લૂઝ પડી ગયા. કાલે સાંજે પણ નથી મળ્યું ને આજે આખો દિવસ નથી મળ્યું. પલક જોવો ને રીલ્સ જોવામાં જ પડી છે. આજે ફોન લીધો છે હાથમાં. મને બહુ ટોકે કા ફોનમાં. ચાલો માતે. But you showed me how to believe. Still gets me. ફાઇનલી ગાઈઝ તો ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને સામાન હજી અડધો રહેવા દે ને અડધો ઉતાર્યો થારમાંથી. થારને જેવી તેવી પાર્કિંગ કરી, કેમ કે બહાર પાર્કિંગ નથી થાય એમ. લાંચા અંદર પડી છે અને થાર બહાર પડી છે અને આ બંનેમાં ધૂળ ચડી ગઈ છે. આ ઘરે ધૂળ બહુ આવે. મહાદેવનો અભિષેક કરવો છે, પંચામૃત અભિષેક કરવાનો છે અને અત્યારે ટાઈમ રાતના 9:30 થઈ જાય. ગાય માતાનું દૂધ મંગાવ્યું હતું દહીં મેળવવા માટે, તો ગાય માતાનું દૂધ આવી ગયું છે, બટ મેળવવું પડશે એટલે ગરમ કરવું પડશે, કેમ કે શિયાળો છે એટલે દૂધ ગરમ કરો તો જ ભેગું થશે. એટલે મહાદેવનું નામ લઈને દૂધ ગરમ કરી નાખો અને પલક ને બધું સામાન નીચે ઘરમાં મૂકે છે.
ત્યાં સુધી હું પતાવી દઉં. પંચામૃત અભિષેક એટલે કરવો છે, કેટલા ટાઈમથી અભિષેક કર્યો નથી. અહીંયા આવ્યા પછી મહિનામાં એકવાર કર્યો હતો, પણ મારો પ્લાન એવો છે કે અઠવાડિયે એકવાર પંચામૃત અભિષેક કરીએ, પણ ઘરને રહેતા નથી, ખાવાના પણ ઠેકાણા આવતા નહીં. તો આજે અમને 2 દિવસ યાદ આવ્યું મહાદેવને પંચામૃત અભિષેક કરવો છે. હવે પંચામૃત અભિષેક કરવા માટે ગાય માતાનું દૂધ ગોતવું એ અઘરું છે. આપણે ગાય ભેંસનું દૂધ હવે ગમે ત્યાં મળી જાય, અમૂલ દૂધ લાવો તો એ ભેંસનું દૂધ જ હોય, તો ગાયનું દૂધ અઘરું પડી જાય ગોત. તો ગાયનું દૂધ અત્યારે દુકાન અમારે એક જ્યાં રહેતા હતા ખરીદી કરીએ એમને કહો એટલે એક દિવસમાં મંગાવી રાખે. જો આ દૂધ મેળવી દઉં છું ને દહીં થઈ જશે. પછી હજી એક દૂધ જોશે મહાદેવને ચડાવવા માટે, એટલે ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, પછી મધ, ખાંડ, એટલી વસ્તુ 5 વસ્તુ જોવે આમાં. એટલે પંચામૃત અભિષેક કાલે નહીં ને પરમ દિવસે સવારે કરી લઈએ. ઘરે આવીને પોપટ થઈ ગયું પલકનું. પલક માટે જેટલા પણ કપડાં લીધા હતા ને એ બધા જ કપડાં ફિટિંગ કરાવવા માટે દીધા હતા, અને બીજા દિવસે અમને લોકો બોનાન્જોમાં હેર કટ કરાવતા ત્યારે એ લોકો આપી ગયા હતા. પણ અત્યારે ઘરે આવીને પલકે ચેક કર્યા તો કપડામાં ભાઈ બાય મિસ્ટેક ફિટિંગ થયા જ નથી. એક તો બેચારી એના હિસાબે કપડા નથી થતા, ફિટિંગ કરાવવાનું કીધું હતું, માપીને દીધું. એનાથી વધારે કિરાય શું કર્યું XYZ અમુક પેન્ટમાં તો ફિટિંગ જ નથી કર્યું, એમ જ આપી દીધા. હવે કન્ફ્યુઝ છે કે પલક અત્યારે કે મારે શું કરવું, મારે કપડા અહીંથી રાજકોટ, મેં તો હાલ પાછા અત્યારે રાજકોટ જાય. તો કહીશ અત્યારે અમે લોકો રાજકોટ જઈ રહ્યા છીએ, તો તમારી સાથે રહેજો. હવે હું જઈ રહ્યા છો, હાર નીકળવા હા પડવા મળે. લે 5 દિવસ પછી મારી ખરીદી કરવા જાય ને ત્યારે પલકનું બધું કરાવશું. હાલો બધાને કહી દો ભાઈ બેલો હું બાય બાય. ચલો ગાઈસ, બાય બાય મહાદેવ. પોપટ નીચેથી થોડા પેન્ટ લોંગ થતા હતા તો કટ કરવા માટે આપ્યા હતા, પણ કમર ફિટિંગ નથી થઈ કેમ કે બેલ્ટ પહેરી હું બોર થઈ ગઈ. પોપટ થઈ ગઈ. એની જગ્યાએ ધમુએ મને કીધું એમાં શું થઈ ગયું, બેલ્ટ પહેર લેતી હોય તો ખુલતા એટલા છે તો ફિટ કરેલા છે, કોક પેન્ટ કોક નથી થયા. ધમુએ મને કીધું કે તું બેલ્ટ પહેર લેતી હોય તો એમ ભલે ને એટલા ફિટિંગ તો છે, એમ થોડા તો છે, આટલા ખુલતા થાય છે, તો એ કે બેલ્ટ પહેર લેવાય એમ. તો મેં કીધું તમે બેલ્ટ પહેરજો ને એમ. ધમુને રોજ બેલ્ટ પહેરવાનું કીધું હોય તો મગજનો અહીંયા થઈ જાય. એ રોજ તમારે બેલ્ટ પહેરવો, કાઢવાનો પહેરવાનો કાઢવાનો, મગજનું દહીં થઈ જાય એમાં. બેલ્ટ થી મને નફરત છે તોય પહેરું. બસ આ ચેલેન્જ ખોટું બગાડો હે અંદર નો ઓલું આમ લટકતો હોય એ દેખાય. એને કૂતરો કહેવાય ઉપર થતો હોય નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને અમારી જિંદગીમાં જો આવું છે. તો બાય બાય, નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બાય બાય ને મારા હર હર મહાદેવ. બાય બાય ગાઈસ. હે ગાઈસ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજના દિવસમાં છે ને અમારે લાઇટ ફિટિંગ ચાલુ છે. અત્યારે GAB વાળા આવ્યા છે અને લાઇટ ફિટિંગ થશે. અને બાકી 5 ઘર વચ્ચે 1 મીટર હતું, હવે ના હિસાબે ઘરે મીટર થશે. અને મારે અત્યારે સવારમાં ગાડી ચાલુ કરીને જવાનું છે ગામડે. હજી ઘરની બહાર આ બધું વ્યૂ જાય ને તો શાંતિ થઈ જાય. ઘરની બહાર ગાડી મૂકવાનું. આ ઘર કમ્પ્લીટ થઈ જાય થોડા ટાઈમમાં અને સ્લેબ ચાલુ થશે. અને અહીંયા છે હજી બને છે. હવે અહીંયા મેં ઘર બનવાનું ચાલુ થશે એટલે મેં તો અહીંયા જગ્યા ઓછી છે, એટલે પછી આપણે ગાડી મૂકવાનું શું કરશું, બહાર નીકળવાનું શું કરશું. તમને કામ છે એના માટે તમે જઈ છે ગામડે. હું કહું ક્યારનો ફોર્સ કરું છું પલક કે તું મારી સાથે ચાલ, પણ મારું ત્યાં કઈ કામ છે ને તો આવીને શું કરું. મને ઘરનું કામ થઈ જાય ને, મારે 5 દિવસના કપડા ધોવાના કઈ મશીનમાં પડ્યા છે અને પાછી અત્યારે ઉપરથી લાઇટ નથી, તો લાઇટ હમણાં કલાકમાં આવી જશે તો હું 5 દિવસના કપડા મશીનમાં નાખીને ધોઈ નાખું તો સારું. એમ મારે એકલા જવાનું કે આજે સવારે નાસ્તો નથી કર્યો અને આજે મોબાઈલ મારો રાતે બંધ થઈ ગયો કે મેં ઊંઘમાં બંધ કરી દીધો, ખબર ન પડી. મારે ચાર્જિંગ નહીં, કેમ કે કાલ ચાર્જિંગ નતું ને 1% ચાર્જિંગ હતું, મેં ગાડી મૂકી દીધું. મેં તો ગાડીના હિસાબે કંઈક બેટરી ખરાબ થઈ હશે તો મોબાઈલ બંધ થઈ ગયો. સવારના પોરમાં મોબાઈલ સાફ ઓન કર્યો તો મોબાઈલ ઓન થઈ ગયો, બેટરી પણ ફૂલ હતી અને મમ્મીના કોલ પણ રાતે આવી ગયેલા હતા. તો પછી એટલા માટે ગામડે જવું પડશે. ગામડે થોડું પર્સનલ કામ છે ને એના હિસાબે. તો પલકને કહો ચાલ, પણ પલક એમ કે મારે 5 દિવસના કપડા ધોવાના છે. 5 દિવસના કપડા ધોવાના છે એટલે હળિયા ઉપર ચાલે છે. વાગશે ને તો રોશે હમણાં. ક્યાં છે? હાલ ને પલક, પલક હાલ ને 4 રસ્તા ભાઈ દી. ફાઇનલ ગાઈસ, પલકને મનાવી લીધી આવવા માટે. મેં તો એકલી રહી, મને ગમતું નથી ઘરે એકલી રહી, પણ દીદી કામ કરવા વાળા હતી, એમણે બોલાવેલું કે કામ કરતા બીજા કામ ખરીદી કરવાનું છે, ખરીદી કરી આવું. મેં તો નહીં, તું ચાલ મારી સાથે. હમણાં તો 4-5 દિવસથી ડ્રાઇવિંગ જ કરીએ છીએ એટલે એ ના પાડે છે કે મારે ભાઈ નથી આવું, તમે જઈ આવો. 4-5 દિવસને કપડાં પડ્યા છે તે પહેરવા માટે. મેં નાઇટ કપડાં પહેર્યા છે, પહેરવા માટે કપડાં નથી વહીતા, બધા જૂના વહીતા, એના માટે નવા આવ્યા છે હમણાં, બટ એ આજકાલ પહેરવાના નથી હમણાં. એટલે એ મહાદેવ, મારે નવા કપડાં છે નહીં, મારે લેવાના છે. અરે વાહ, શું તૈયાર થઈ ગઈ? ઘડીમાં તો તૈયાર થઈને આવતી રહીશ. વાહ ભાઈ વાહ, બેઠો હાલો. કેવા લાગે મારા હેર હવે? મસ્ત મસ્ત લાગે, કઈ નો ઘટે. કાલ કરતા હવે સારા લાગે ને? હા સારા લાગે. ગઈમાં કાલ વધારે કલ શકે ને એટલે થોડુંક ખરાબ. ગઈમાં અત્યારે મને. વાવ,
તો ચલો ગાઈસ મહાદેવનું નામ લઈને નીકળીએ. ટોલ નાકે ઉભા હતા પલકની ચા માટે, કેમ કે ચા મળી ગઈ ત્યાં સુધી તો ભાઈ બ્લોગમાં ન બોલે, હવે ચા આવી ગઈ એટલે બ્લોગમાં બોલશે. એને માંગ્યું બિસ્કિટ નથી મળ્યું ગુડ ડે, તો આજનો દિવસ ગુડ ડે થશે. ગુડ ડે ચાયરે કોઈ ગુડ ડે થોડું બિસ્કિટ હોય. ચાયરે હંમેશા મોનેકો છે, પાર્લેજી છે, મેરીગોલ્ડ પાર્લે છે. ખાવું ના પાર્લે છે, આવો લઈ આવી. નહીં ભાવે તો લઈ આવી હતી. જાવ કે ન જાવ? When I look back, I can see you're hiding, waiting for a moment to step in. And I'll never understand how you saw it coming. Oh, but I will love you for it all. ઘરે પહોંચી ગયા, મહાદેવના દર્શન પણ કરી લીધા, મહાદેવને ગંગાજળમાં ચડાવી દીધું અને ગંગાજળની પ્રસાદી પણ લઈ લીધી. મમ્મી ગયા છે માસીના દીકરાના લગ્ન છે, તો લગ્ન આજે લેવા આવે છે. 6 તારીખે લગ્ન છે એટલે અત્યારે ત્યાં બેસવા ગયા છે, કેમ કે ત્યાં મહેમાન આવેલા છે. ભાવનગરથી નીકળ્યા તો સૌથી પહેલા તો જમવા ગયા, જમીન પછી અહીંયા આવ્યા, એટલે પછી સીધું જમવાનું ન રહે એના માટે. અહીંથી આવીને સીધું જમવા જવાનું રહે. પછી અહીંયા આવવાનું, પછી પાછું જમવા જવાનું, પછી અહીંયા આવવાનું, પછી ઘરે જવાનું. મસ્ત ક્યુટ લાગે છે તું. શર્માઈ શરમ આવી ગઈ મને. ગામડે કામ હતું, પર્સનલ કામ હતું, એ બધું પતીને અમે બંને પાછા ઘરે જવાની ગઈ છે. પેટ પૂજા થઈ ગઈ હતી તોય પણ પાછી ભૂખ લાગી ગઈ છે. ભાવનગર જઈને થોડુંક એવું લાગે તો જમી લઈશું. પલક તો ભૂખ નથી લાગી. ગુડ ડે ખાવું પડ્યું. ગાઈસ તો હવે ચાલો, સાંજ પડી ગઈ છે ને અમે બંને ઘરે આવી ગયા અને બ્લોગ નતો લીધો કેમ થોડું એડિટિંગ પડ્યું હતું, પ્લસ અમે બંને આવી કરીને જમવાનું બનાવ્યું. તો આ બ્લોગને કાલે કન્ટિન્યુ રાખશું. બાય બાય. ગાય મેમ સોરી. Yeah, I will love you for it all. It is hard to